Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કિંમત નિર્ધારણ, જેને આપણે ટિપિકલી પ્રાઇઝિંગ વર્ડથી પણ જાણીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ જે ઉત્પાદન કરેલ છે તેને આપણે માર્કેટમાં વેચવા માટે નીકળીએ છીએ, બજારમાં તેનું વેચાણ કરવા માટે, તો તે સમયે આપણી પાસે એક યોગ્ય કિંમત હોવી પણ જરૂરી છે. કે કિંમત એક એવી વસ્તુ છે જે સૌથી વધારે અસર કરશે તમારા વેચાણને. કેમ કે જો તમે વધારે કિંમત રાખશો તો કદાચ ગ્રાહક ન ખરીદે, ઓછી કિંમત રાખો તો તમને નફો એટલો ના થાય. તો વેચાણને, નફાને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે અને એમાંનો એક છે કિંમત. કિંમત યોગ્ય રીતે રાખવી માર્કેટમાં ખૂબ જરૂરી છે. તમે શરૂઆતમાં નવા માર્કેટમાં આવ્યા છો અને ખોટી કિંમતથી જો માર્કેટમાં પ્રવેશ કરશો તો તમારો પ્રોડક્ટ ચાલશે નહીં. વધારે રાખશો તો નહીં ચાલે, ઓછો રાખો તો તમને જ નુકસાન થશે. તો કિંમત નિર્ધારણ એક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જ્યારે તમે બજારમાં પોતાના ઉત્પાદન કરેલા વસ્તુને વેચવા માટે નીકળો છો. તો આજના આપણા ચેપ્ટરમાં જે ટૉપિક છે કિંમત નિર્ધારણ, તેની અંદર અલગ અલગ ક્વેશ્ચન જોઈશું કે ભાઈ એનો ઉદ્દેશ શું છે, એના કયા કયા પરિબળો અસર કરે છે, કયા કયા આપણી પાસે રસ્તા છે કિંમત નિર્ધારણ માટેના. તો ચાલો શરૂ કરીએ આજના આપણા વિડીયોને. સૌથી પહેલો ક્વેશ્ચન છે કિંમત નિર્ધારણના ઉદ્દેશો. કેમ આપણે કિંમત નક્કી કરવાની જરૂર છે? આપણે ડાયરેક્ટલી માર્કેટમાં કેમ કિંમત નક્કી કર્યા વગર નથી ઉતરતા? ફોર એન એક્ઝામ્પલ, કોઈ બોલપેનવાળી કંપની છે તો એ જ્યારે માર્કેટમાં આવે ત્યારે એની પાસે પ્રાઇસ હોય છે કે આ પેન 2 રૂપિયાની છે કે 10 રૂપિયાની છે કે 50 રૂપિયાની. તો કેમ આપણે આ પ્રાઇસ નક્કી કર્યા પછી માર્કેટમાં આવ્યા? કેમ એવું નથી કરતા કે માર્કેટમાં આવી જઈએ પછી જેવો બકરો આવે એવો એને પ્રાઇસ આપવાનો, 1 રૂપિયા, 2 રૂપિયા, 10 રૂપિયા, જેવો બકરો પૈસાવાળો હોય તો એ જ પેન એને 10 રૂપિયામાં વેચવાની? કેમ આપણે એવું નથી કરતા? કેમ આપણે પહેલાંથી જ પ્રાઇસ ફિક્સ કરીને રાખીએ છીએ? એના ઉદ્દેશો કયા કયા છે? સૌથી પહેલો ઉદ્દેશ છે રોકાણ કે ચોખ્ખા વેચાણ પર વળતર. જો તમે કંપની શરૂ કરી છે, બહુ મોટા પાયે ઉત્પાદન કર્યું છે, એટલે સારું એવું રોકાણ પણ તમે કરેલું હશે. તમારું ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે છે, લાખો કરોડો રૂપિયા તમે કંપનીને લગાવ્યા હશે. હવે લાખો કરોડો પાછા કમાવા માટે તમે જ્યારે વસ્તુ વેચશો તો એની કિંમત નક્કી થયેલી હોવી જરૂરી છે. તો જ તો તમને ખબર પડશે કે તમે કેટલું કમાઈ રહ્યા છો. સમજો ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ બોલપેન બનાવવાવાળી કંપની છો, બરાબર? તમે 10 લાખ રૂપિયા લગાવીને એક નાની ફેક્ટરી શરૂ કરી પેન બનાવવા માટે. એટલે 10 લાખ રૂપિયામાં તમે પેન બનાવો છો. એક નાની રૂમ લઈ લીધી, એક મશીન લઈ લીધી અને રો મટીરિયલ ખરીદીને પ્રોડક્શન સ્ટાર્ટ કરી દીધું. હવે તમે પેન માર્કેટમાં 2 રૂપિયાથી વેચશો, તો 2 રૂપિયાની તમે પેન વેચો છો તો કેટલી પેન વેચશો તમે? ટોટલ 5 લાખ પેન વેચશો ને ત્યારે તમારે એવું કહેવાય કે જેટલું રોકાણ કર્યું છે એટલું પાછું આવ્યું, પ્લસ હજી થોડું ઘણું વ્યાજ પણ ગણવાનું. એટલે તમારે મિનિમમ આટલી પેન તો વેચવી જ પડશે, તો તમે નો પ્રોફિટ નો લોસના સિચ્યુએશનમાં આવશો. તો આ વસ્તુ, આ રોકાણ જે તમે કર્યું છે એના પર કેટલું વળતર તમને મળી રહ્યું છે એ ગણતરી કરવા માટે તમારે કિંમત તો નક્કી કરવી જ પડશે. તો જ તો તમને ખબર પડશે તમે કેટલું વળતર મેળવી રહ્યા છો તમારા રોકાણની સામે. પોઝિટિવ રિટર્ન છે કે નેગેટિવ રિટર્ન છે એ તમને ત્યારે ખબર પડશે જ્યારે તમારા પ્રોડક્ટની કિંમતનું નિર્ધારણ, કિંમત નક્કી કરવામાં આવી હશે. એટલે સૌથી પહેલો ઉદ્દેશ છે કેમ આપણે પ્રોડક્ટની પ્રાઇસ રાખીએ છીએ? જેથી કરીને આપણે આપણા વળતરને ગણી શકીએ કે ભાઈ આપણે જેટલું રોકાણ કર્યું છે એની સામે કેટલું આપણને વળતર મળી શકે છે. તો એ ગણતરી કરવા માટે કિંમત જ મદદ કરે છે. બીજું કારણ છે કિંમત સ્થિરતા. જો તમે હવે વિચારો, ફોર એન એક્ઝામ્પલ, તમે જે પેન બનાવો છો એની પ્રાઇસ તમે નક્કી ન કરતે, તમે એવું વિચારતે કે જેવો કસ્ટમર આવશે એવી રીતે એને પેન વેચીશ, ગરીબ આવશે, દેખાશે, નહીં ખરીદી શકતો હોય તો 2 રૂપિયામાં વેચીશ, મિડલ ક્લાસ હશે તો 5 રૂપિયામાં આપીશ, કોઈને કંઈ બુદ્ધિ જ નહીં હશે, એમને ખાલી ખરીદીને જતો રહે એને હું 10 રૂપિયામાં પેન પકડાવી દઈશ. હવે આનાથી શું થશે? તમને ટેમ્પરરી શોર્ટ ટર્મમાં બહુ મજા આવશે કે જેવો બકરો એવું કમાવા મળે છે, 2 રૂપિયાની પેન 10 રૂપિયામાં પણ વેચાય છે. પર માર્કેટમાં લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ, તમારા પ્રોડક્ટની કોઈ પ્રાઇસ દેખાતી જ નથી. આજે હું તમને સેલો બોલપેનનું નામ આપું તો ફટ દઈને તમારા મગજમાં 10 રૂપિયા ક્લિક થઈ જશે. કેમ કે પ્રોડક્ટની પ્રાઇસ ઓલમોસ્ટ ફિક્સ છે. તો આ વસ્તુ છે
કિંમતની સ્થિરતા માર્કેટમાં આવવી ખૂબ જરૂરી છે. તમે વિચારો છો 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કિટ આવે, ક્લિયર, એ બહુ લાંબા સમયગાળા સુધી એક જ પ્રાઇસ પર પોતાનો પ્રોડક્ટ વેચે છે, જેથી કરીને બધા ગ્રાહકને એટલીસ્ટ મગજમાં ફિક્સ થાય કે આ એની પ્રાઇસ છે. તમે અલગ અલગ સમયે અલગ અલગ પ્રાઇસ રાખશો, એક જ દિવસમાં તમારી પાસે અલગ અલગ જાતની 50 પ્રાઇસ છે, 50 કિંમત છે, તો તમારામાં સ્થિરતા ક્યાં છે? ગ્રાહકના મગજમાં તમારી પ્રાઇસ બેસી જ નહીં શકશે. તો ગ્રાહકના મગજમાં તમારી કિંમત સ્થિર કરવાની છે, માર્કેટમાં તમારી કિંમતને સ્થિર કરવાની છે. અને આ જ હેતુથી જ્યારે કોઈ વ્યક્તિ કે વેપારી પોતાનો પ્રોડક્ટ માર્કેટમાં વેચવા આવે છે, એટલે કિંમત નક્કી કરીને જ આવે છે. તો આ એનો બીજો ઉદ્દેશ છે. કિંમતની સ્થિરતા માટે આપણે શું કરીએ છીએ? કિંમત નિર્ધારણ કરતા હોઈએ છીએ. બજારનો હિસ્સો જાળવવો કે સુધારવો. તમારે માર્કેટમાં ટકી રહેવાનું છે. બધા ગ્રાહકો તમારી પાસે આવવા જોઈએ અને પછી પાછા ફરીથી બીજે ક્યાંય ન જવા જોઈએ. હવે ક્યારે તમને છોડીને નહીં જશે? જ્યારે તમે યોગ્ય કિંમત લગાવશો, અને એ કિંમત બદલાતી નહીં રહેશે, વર્ષો સુધી એમના એમ જ ચાલશે. આજે જો કોઈ ભલે ઘણા બધા બિસ્કિટ માર્કેટમાં આવી ગયા હોય, પણ પાર્લેજીની જગ્યા તો કોઈ વર્ષોથી નથી લઈ શક્યું, અને હજી આવનારા વર્ષો સુધી તો પાર્લેજી ચાલવાની જ છે, કેમ કે એના પ્રાઇઝમાં સ્થિરતા છે. અને એના લીધે જ શું થાય છે? એ બજારનો સારો એવો હિસ્સો પોતાની પાસે જાળવી શકે છે. અને ઉપર જાળવતા જ નથી, લોકો વધારતા પણ જાય છે. તો આ ત્રીજું કારણ છે, ત્રીજો ઉદ્દેશ છે, હેતુ છે કે કેમ આપણે પહેલેથી પ્રાઇસ નક્કી કરી રાખીએ છીએ અને સ્થિર રાખી મૂકીએ છીએ? કેમ કે આપણે આપણા બજારને જાળવી રાખવાનું છે. ત્રીજો ઉદ્દેશ છે બજારમાં ઝડપથી પ્રવેશ મેળવવા માટે. આપણે કિંમત પહેલેથી કેમ નક્કી કરીને આવીએ છીએ અને એ જ કિંમત પર ચાલીએ છીએ? કેમ કે આપણે બજારમાં ટકી રહેવાનું છે, ઝડપથી અંદર આવવાનું છે અને લાંબા સમય સુધી ટકવાનું છે. ફોર એન એક્ઝામ્પલ, તમે જીઓનું એક્ઝામ્પલ લો, બેસ્ટ એક્ઝામ્પલ છે. એ જ્યારે માર્કેટમાં આવે ત્યારે એને કિંમત નક્કી કરેલી હતી ₹0. હું કોઈની પાસેથી કંઈ નહીં લઈશ. એને કન્ટિન્યુઅસલી 2 વર્ષ કે 3 વર્ષ સુધી લોકોને ફ્રીમાં આપ્યું, જે એની પ્રાઇસ હતી એને સ્થિર રાખી, અને પછી બોમ્બ ફોડ્યો કે ₹500 રિચાર્જના કે ₹400 રિચાર્જના લોકો લેશે. જો તમારે માર્કેટમાં એન્ટર થઈ જવું હોય, ક્લિયર, તો તમારે એક ફિક્સ પ્રાઇસ સાથે આવવું પડશે કે તમારો હરીફ જે છે એ કેટલામાં આપે છે. હવે એ સમયે વોડાફોન અને એરટેલ જેવી કંપની એક પેક 30-40 રૂપિયાના આપતા હતા. એક જે પેકેજ આવે મહિનાનું કે 3 મહિનાનું, એ 30 થી 40 રૂપિયાનું આવે. જીઓ એને ફ્રી કરી નાખ્યું. લોકોને બહુ મજા આવી, ફૂલ જીઓના સિમ કાર્ડ ખરીદ્યા બધાએ, અને પછી 3 વર્ષ જેવો સમય થયો, જીઓએ કહી દીધો ₹500 આપો, અને લોકોએ આપવા પડ્યા, કેમ કે શિફ્ટ થઈ ગયા હતા લોકો. તો જો તમારે ઝડપથી અંદર ઘૂસવું હોય ને, તો એક યોગ્ય કિંમત લઈને આવવું પડશે તમારે. યોગ્ય કિંમત, ક્લિયર, એવું નથી કહેતો ફ્રીમાં જ આવવું પડશે. યોગ્ય કિંમત લઈને આવો જે તમારા પ્રોડક્ટને. હવે જો જીઓ ₹15 કે ₹20થી આવતે ને, તો કદાચ કોઈ સિમ કાર્ડ નહીં ખરીદતે એનું, કેમ કે વોડાફોન લોકોને ₹40માં ₹30માં પેકેજ આપે છે. એરટેલ પણ સેમ પેકેજ આપે છે, જે વર્ષો જૂની કંપની છે. તો કેમ લોકો પોતાના નંબર બદલે જીઓ માટે થઈને? તો જીઓએ યોગ્ય કિંમત નક્કી કરી ₹0, જેથી કરીને માર્કેટમાં પ્રવેશી શકે. હવે જીઓ ₹20 રાખતે ને કે ₹25 રાખતે, ભલે ઓછી કિંમત હોતે, તો પણ એ કદાચ માર્કેટમાં પ્રવેશી ન શકતે, કેમ કે 10-15 રૂપિયા માટે કોઈ પોતાનો નંબર ના બદલે. હા, પર ₹40 હોય તો મહિનાના, તો કદાચ બદલાઈ જાય. મહિનાના 40 એટલે તમે વર્ષના ગણો, એટલે એપ્રોક્સિમેટલી ₹500ની આસપાસ થાય, 480ની આસપાસ. તો દેટ ઇઝ ધ ગુડ અમાઉન્ટ ઓફ મની. બહુ સારું છે. અને લોકોને એવું હતું કે વર્ષો સુધી ફ્રીમાં હશે, તો શું ખોટું છે? અને પ્લસ એના પેકેજમાં મોબાઈલ ડેટા અનલિમિટેડ, કોલિંગ અનલિમિટેડ, જ્યારે બાકી બધા પેકેજમાં બધી લિમિટેશન આવતી હતી કે ભાઈ આટલું જ વાપરવા મળે. તો આવી રીતે તમે માર્કેટમાં પ્રવેશી શકો. એટલે કિંમત જ્યારે નક્કી થાય ને, ત્યારે તમે માર્કેટમાં બહુ સારી રીતે પ્રવેશી શકો, પર જો યોગ્ય કિંમત હોય તો. અને આ હેતુથી જ, આ ઉદ્દેશથી જ કંપનીઓ કિંમત નિર્ધારણ કરતી હોય છે. હરીફાઈને પહોંચી વળવું હોય તો, ભાઈ તમારે કોમ્પિટિશનમાં ટકી રહેવું હોય, લોકોને હરાવવાના છે, તમારે તમારો પ્રોડક્ટ બેસ્ટ રાખવાનો છે, તો એની માટે તો તમારે કિંમત નક્કી જ કરવી પડશે. અને કિંમત હરીફ કરતાં તો સારી જ હોવી જોઈએ, ગ્રાહકને પસંદ આવી જોઈએ. આ હેતુથી પણ આપણે કિંમત નિર્ધારણ કરતા હોઈએ છીએ. મહત્તમ નફો મેળવવા માટે,
જો તમે કિંમત નક્કી નહીં કરશો ને તો તમને પ્રોફિટ ખબર નહીં પડશે કેટલું છે. તમે એક ફિક્સ પ્રોફિટ સાથે માર્કેટમાં એન્ટર થવા માગો છો તો પછી તમે 10 રૂપિયામાં વેચો, 2 રૂપિયામાં વેચો, 5 રૂપિયામાં વેચો તો તમને યોગ્ય નફો નહીં થશે. એ શોર્ટ ટર્મ બિઝનેસ કહેવાય આવી વસ્તુને. એટલે ગ્રાહકને ખબર પડશે, બીજી વાર નહીં આવશે તમારી પાસે કે તમે એને બકરો બનાવો છો. એકવાર બકરો બને, 2 વાર બને, ત્રીજી વાર તો એને પણ ખબર પડી જાય માર્કેટમાં કે આ 2 રૂપિયામાં મળે છે, મને 10 રૂપિયામાં આપે છે. પછી નફાનું શું? એટલે તમે યોગ્ય કિંમત સાથે આવો, બધા માટે સેમ પ્રાઇસ, તો જ તમે નફો મેળવી શકશો. તો આ અમુક ઉદ્દેશ છે. આ ઉદ્દેશ થકી કંપની પોતાની પ્રાઇસ નક્કી કરતી હોય છે પહેલેથી, જ્યારે કંપની માર્કેટમાં, બજારમાં પ્રવેશ કરે છે. ક્લિયર? તો આ તમને શોર્ટ નોટ, ટૂંક નોટની અંદર 4-5 માર્કમાં આવી શકે. તો સૌથી પહેલાં તો તમારે આન્સરમાં શું કરવાનું? કિંમત નિર્ધારણની એક પ્રસ્તાવના લખી દેવાની કે ભાઈ કિંમત નિર્ધારણ એટલે શું? કે આપણે જે ઉત્પાદન કરેલો વસ્તુ આપણે બજારમાં વેચીએ છીએ તો તેની યોગ્ય એક મૂલ્ય લગાવીએ છીએ જે ગ્રાહકને પસંદ આવે એની ગુણવત્તાના હિસાબે. તેને આપણે સિમ્પલ આપણે શું કહી શકીએ? કિંમત નિર્ધારણ કહી શકીએ. પછી બોક્સ બનાવીને બધા પોઈન્ટ લખી નાખો કે આ એના ઉદ્દેશ છે, અને પછી 1 બાય 1 બધા ઉદ્દેશને તમે સમજાવી દો. એઝ સિમ્પલ એઝ દેટ. અને MCQ હશે તો પોઈન્ટ યાદ રાખી લો દીકરાઓ, એના કન્સેપ્ટ યાદ રાખજો એટલે તમે ઇઝીલી એને ઓપ્શનને ટિક કરી શકો. આ એક ક્લિયર થઈ ગયું, કિંમત નિર્ધારણના ઉદ્દેશો. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન તરફ વધીએ. કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો. કે ભાઈ કઈ વસ્તુઓ છે જે કિંમત નિર્ધારણને અસર કરે છે? જેમાં સૌથી પહેલું છે કંપનીનું ધ્યેય. ભાઈ એનો ઓબ્જેક્ટ શું છે, એનો ઉદ્દેશ શું છે? કંપનીનો નફો કરવો, ગ્રાહકને સંતુષ્ટિ આપવી, ગ્રાહકને ગુણવત્તાવાળો પ્રોડક્ટ આપવો, એનો ધ્યેય શું છે? જો એનો ધ્યેય સારો હશે કે ભાઈ ગ્રાહકને સારી વસ્તુ મળે, ભલે મને 2 પૈસા ઓછા મળે, તો એવા સમયે કિંમત ઓછી રાખશે. જો એનો ધ્યેય સંપૂર્ણ રીતે નફો કરવાનો જ હશે કે ભાઈ મને મારા નફાથી મતલબ છે, બાકી બધા ભાડમાં જાય, ગ્રાહક મને ફરક નથી પડતો, જે કરવું હોય તે કરે, તો તેવા સમયે પછી એ વધારે પ્રાઇસ રાખશે. એટલે કિંમત વધારે રાખવી કે ઓછી રાખવી તે કંપનીના હેતુ કે કંપનીના ઓબ્જેક્ટ, એના ધ્યેય પર નિર્ભર કરે છે. એટલે કિંમત કેટલી હશે એના સૌથી મોટો પરિબળ કયો અસર કરે છે? કંપનીનો ધ્યેય. જો એનો ઓબ્જેક્ટ પ્રોફિટનો હશે તો પ્રાઇસ વધારે હશે. જો એનો ઓબ્જેક્ટ સોશિયલ સેવા કરવાનો હશે, સોશિયલ બેનિફિટ આપવાનો હશે લોકોને, તો પછી કિંમત તમને ઓછી જોવા મળશે. ઉત્પાદનની પડતર. ભાઈ આ પણ તો એક પરિબળ છે જે અસર કરી શકે. તમને કેટલામાં પડે છે પ્રોડક્ટ? તમારી સમજો પડતર કિંમત જ 15 રૂપિયા છે તો તમે થોડી ના 10 રૂપિયામાં કે 12 રૂપિયામાં વેચશો. તમે 14માં પણ નહીં વેચશો કે 15માં પણ નહીં વેચશો. તમે એને 16, 20, 17 એવી રીતે થોડો ભલે ઓછું પ્રોફિટ મળે પણ એટલીસ્ટ કોસ્ટ તો રિકવર થાય. તો પડતર પણ તમને ખૂબ ખરાબ રીતે કે સારી રીતે અસર કરી શકે. ઘણીવાર તમારી પડતર બહુ ઓછી હોય. આનું બેસ્ટ એક્ઝામ્પલ ઇન્ડિયન માર્કેટ અને ચાઇનીઝ માર્કેટ લઈ શકો તમે. ચાઇનાના લોકો સેમ વસ્તુ જે ઇન્ડિયામાં બનતી હોય તે 10 રૂપિયામાં બનાવે અને ઇન્ડિયાના લોકો એને 25 થી 30 રૂપિયામાં બનાવે. પછી ચાઇનાવાળા એને 15 રૂપિયામાં વેચે. આપણો વાળો થોડી ના 15માં વેચી શકશે, એટલી તો એની પડતર કિંમત પણ નથી. તો આ એક પરિબળ પણ બહુ વધારે અસર કરતો હોય છે જ્યારે તમે કિંમત નિર્ધારણ કરો છો કે ભાઈ તમારી પડતર કેટલી છે. પડતર યોગ્ય હોવી જરૂરી છે. મૂવિંગ ફર્ધર, હરીફોની કિંમત. ભાઈ કોમ્પિટિટર્સની પ્રાઇસ કેટલી છે એ પણ અસર કરે. જો તમારો હરીફ જે છે, તમારો કોમ્પિટિટર જે છે એની પ્રાઇસ ઓછી છે, પછી તમે એનાથી વધારે તો રાખી નથી શકવાના. એક તો તમે માર્કેટમાં પ્રવેશ કરી રહ્યા છો, માર્કેટમાં પ્રવેશ કરતી વખતે જ જો તમારી કિંમત વધારે હોય તો કોણ આવશે તમારી પાસે? વર્ષો જૂનો વ્યક્તિ પણ સસ્તામાં વેચે છે. તો તમારે આ પણ એક બહુ મુશ્કેલિયાત ઊભી થાય છે. તમારા હરીફના હિસાબે તમારે પ્રાઇસ રાખવી પડશે. તમારો કોમ્પિટિટર 20 રૂપિયામાં વેચે છે, પછી ભલે તમારી પડતર કિંમત 25 રૂપિયા હોય, તો તમે વધારમાં વેચશો તો કદાચ તમારો વેચાણ એટલું નહીં વધે. બહુ ઓછા લોકો તમારી પાસે આવશે કેમ કે સેમ પ્રોડક્ટ, સેમ ગુણવત્તા 20 રૂપિયામાં પણ માર્કેટમાં મળે છે. તો કેમ તમારી પાસે કોઈ આવે? હા, અમુક હોય જે આવી શકે, તમને ઓળખતા હોય કે વોટએવર, પણ એટલું તો વેચાણ તમે નહીં જ કરી શકો જેટલું તમારું હરીફ કરે છે. તો તમારે પછી પ્રાઇસ નુકસાન કરીને પણ 20 રૂપિયાની આજુબાજુ રાખવી પડશે. પછી નો ડાઉટ તમારી પાસે બધા કસ્ટમર ફિક્સ થઈ જાય પછી વધારી દેજો પ્રાઇસ, જેમ જીઓએ કર્યું.
હરીફ કરતાં તો તમારે કિંમત ઓછી જ રાખવી પડશે. તો આ પણ એક બહુ મોટો પરિબળ છે જે તમારા કિંમત નિર્ધારણને અસર કરે છે. તમે 25 રૂપિયાનું પડતર હતી, તમે વિચારતા હતા કે હું 30 રૂપિયામાં વેચીશ, પણ તમારો દુશ્મન 20 રૂપિયામાં વેચે છે, તો તમે જે 30 રૂપિયા નક્કી કરેલા હવે એને બદલવું પડશે અને ઓછી કિંમતે તમારે માર્કેટમાં પ્રવેશ કરવો પડશે. તો આ હરીફ પણ એક એવો પરિબળ છે જે તમારી કિંમતને અસર કરી શકે, તમારા કિંમતમાં બદલાવ લાવવા માટે તમને મજબૂર કરી શકે છે. ગ્રાહકનો પ્રકાર અને તેમની ખરીદ શક્તિ. ભાઈ તમે જે પ્રોડક્ટ બનાવો છો એ કયા ક્લાસના લોકો ખરીદે છે? મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, રીચ ક્લાસ, ટોપર જેને આપણે ટોપ ક્લાસ જેને કહીએ છીએ, એ કયા સેક્શનના લોકો છે એ પણ બહુ નિર્ભર કરે છે. પછી તમે એવું વિચારો કે હું બહુ કિંમતી પ્રોડક્ટ બનાવીશ અને મિડલ ક્લાસ અને લોઅર ક્લાસમાં વેચીશ, તો એ નહીં ખરીદશે. એ લોકો ચાઇનાના પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરશે. એને ગુણવત્તાથી કદાચ એટલો ફરક નહીં પડશે. તો તમારા ગ્રાહકની ખરીદ શક્તિ, એની આવક, એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ બધું પણ તમારી કિંમતને અસર કરે. પણ તમારા મુખ્ય ગ્રાહક મિડલ ક્લાસ છે અને તમે તમારા પ્રોડક્ટની કિંમત 1000-2000 રૂપિયા રાખો, તો મિડલ ક્લાસવાળા કે લોઅર ક્લાસવાળા એને અફોર્ડ નહીં કરી શકે. એમનો પગાર જ એટલો નથી, તો તેમની બચત જ એટલી નથી, તો તમારા પ્રોડક્ટ પાછળ શું કોઈ ખર્ચા કરે? એ જ વસ્તુ પછી રસ્તામાંથી એ લોકોને 100 રૂપિયામાં મળશે, તો તમને કેમ 2000 રૂપિયા આપે? તો આ એક પરિબળ પણ છે જે તમારી કિંમતને અસર કરે. પછી તમારે જક મારીને તમારી કિંમત ઓછી કરવી પડશે, કેમ કે બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. વિતરણ માર્ગ, એટલે આ પણ એક બહુ મોટો પરિબળ છે જે તમારી કિંમતને અસર કરે. તમે એવું વિચાર્યું કે ભાઈ ચાલો તમે એક પેન બનાવી જે 1 રૂપિયામાં બનીને તૈયાર થઈ ગઈ. તમે નક્કી કર્યું કે હવે માર્કેટમાં આને 5 રૂપિયામાં વેચીશ, એટલે 4 રૂપિયાનો નફો. પણ તમારી જે સપ્લાય ચેન છે, હોલસેલર, રિટેલર, વચોટિયા જેટલા પણ છે, એ બહુ વધારે છે. 4 થી 5 વચોટિયા વચ્ચે આવે છે, પછી ગ્રાહક સુધી એ પ્રોડક્ટ પહોંચે અને બધા પોતપોતાનું કમિશન જોડે તો પછી પ્રોડક્ટ મોંઘો થવાનો જ છે. પણ તમે જે 5 રૂપિયા નક્કી કરેલા એ હવે 10 રૂપિયામાં વેચવી પડશે તમારે, તો જ બધાને નફો થોડો થશે, થોડો. તો આ પણ એક વસ્તુ છે જે અસર કરે છે. તમારી કિંમત જે તમે નક્કી કરી એને બદલવી પડશે હવે. તો અમુક પરિબળો એવા છે જે તમારી નક્કી કરેલી કિંમતમાં બદલાવ લવડાવી શકે છે, એને અગર એ જો વધારે મજબૂત હોય તો. સરકારી અંકુશ, ભાઈ ગ્રાહક તમારા ઉપર સરકાર જે છે તે તમારા ઉપર વધારે ટેક્સ લગાવતી હોય તો. ભલે તમે સસ્તો બનાવો પણ એનો ટેક્સ બહુ વધારે છે ગવર્મેન્ટનો. ઘણીવાર તો પ્રોડક્ટ પર 200%, 300% સુધીનો પણ ટેક્સ હોય. એટલે તમે 1 રૂપિયામાં બનાવ્યું હોય તો એના પર 2 રૂપિયા તો ટેક્સ હોય, તો 3 રૂપિયાની તો પડતર પડી ગઈ તમને. પછી તમે એને 5 રૂપિયામાં વેચશો ત્યારે 2 રૂપિયાનું પ્રોફિટ થશે, કેમ કે હજી વચોટિયાઓને પણ પૈસા આપવાના છે. તમે જે વિચારેલું કે 1 રૂપિયાની પેન બની છે હું 2 રૂપિયામાં વેચીશ, હવે એ નહીં થશે, કેમ કે સરકારે ઘણા બધા ટેક્સ એના પર લગાવ્યા છે. એટલે હવે પડતર કિંમત જ 3 રૂપિયા થઈ ગયા. હવે તમે થોડી ના 2 રૂપિયામાં વેચી શકશો, હવે તમારે 5 રૂપિયા સુધી એને લઈ જવું પડશે. તો સરકારના પણ અમુક પગલાં એવા હોય છે જે તમારી નક્કી કરેલી કિંમતને અસર કરી શકે છે. ત્યારબાદ છે માલની ગુણવત્તા. તમે કેવી ક્વોલિટીનો પ્રોડક્ટ આપો છો એ પણ અસર કરી શકે. તમે બેકાર ક્વોલિટીનો પ્રોડક્ટ બનાવતા હોય અને પછી 1000 રૂપિયામાં વેચો, કોઈ નહીં આવશે ખરીદવા. ગુણવત્તા તો આપો એવી, પછી 1000 રૂપિયા કોઈ આપવા તૈયાર થશે. પછી ભલે તમે પ્રાઇસ નક્કી કરી દીધી હોય, તમારે બદલવી તો પડશે જ. તો આ પણ એક પરિબળ છે જે તમારી નક્કી કરેલી કિંમતને અસર કરે છે અને પછી તમારે કિંમત બદલવી પડે છે. એ સારી રીતે પણ અસર કરી શકે, એવું નથી કે તો ખરાબ રીતે જ થાય. તમે બહુ સારી ક્વોલિટીનો પ્રોડક્ટ 100 રૂપિયામાં વેચો છો, લોકો દિલ ખોલીને ખરીદે છે, કેમ કે આટલો સરસ પ્રોડક્ટ તો એમને મળવાનો નથી. તમને ખબર પડી ગઈ કે ગ્રાહકોને મારી ક્વોલિટી પસંદ આવે છે, પણ તમે 1000 રૂપિયા પણ કરશો ને લોકો ખરીદશે. એટલે તમારી નક્કી કરેલી કિંમત વધશે કે ઘટશે એ ગુણવત્તા પર અસર કરે છે, ગુણવત્તા પર નિર્ભર કરે છે. તો ગુણવત્તા પણ એક એવો પરિબળ છે જે તમારી કિંમતને વધારે ઘટાડી શકે છે, અસર કરી શકે છે. સેવા, ભાઈ ઘણીવાર કે તમે કોઈ વસ્તુ વેચો છો પછી આફ્ટર સેલ સર્વિસ પણ તમે એને આપશો, સેવા આપશો, વેચાણ પછીની સેવા. જો તમે એવી કોઈ વસ્તુ આપવાના છો તો તમારો ખર્ચો વધી જશે, તમારી પડતર કિંમત વધશે, તો એ પણ તો જોડવું પડશે તમારે. તમે શરૂઆતમાં એવું વિચાર્યું કે હું કોઈ પ્રોડક્ટ 2000માં વેચીશ, કોઈ ઇલેક્ટ્રિક મશીન બનાવી તમે જે તમે 2000 રૂપિયામાં વેચવાના છો, ગ્રાહકે ખરીદી પણ લીધી, પણ પછી એનું મેન્ટેનન્સ માટે પણ તો તમને બોલાવશે. હવે 2000 રૂપિયા તો તમે પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરેલી, સેવાનું શું?
પછી તમને યાદ આવે કે યાર સેવાના પૈસા તો હું જોડવાનો જ ભૂલી ગયો. હવે તમે સેવાના પૈસા પણ જોડશો. હવે એ પ્રોડક્ટ તમે 2000ના બદલે 3000માં માર્કેટમાં વેચશો, 1000 સેવાના, સેલ્સ આફ્ટર સર્વિસના. તો આ એક સેવા પણ એક એવો પરિબળ છે જે તમારી કિંમતને બદલાવી શકે છે. માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાય, આ પણ એક વસ્તુ છે જે અસર કરે છે. તમે કોઈ વસ્તુ બનાવી છે જે તમે 5 રૂપિયામાં વેચો છો, એની માંગ બહુ જ વધારે છે, એટલો તો તમારી પાસે પુરવઠો નથી, તો તમે લાલચમાં આવી જશો કે લોકોને મારો પ્રોડક્ટ પસંદ આવે છે, તો તમે 5 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં વેચવા લાગશો, તો પણ લોકો ખરીદશે. સેમ વસ્તુ પુરવઠો પણ ઉલટું થઈ જાય, પુરવઠો વધી જાય અને માંગ ઓછી થાય, તો તે 5 રૂપિયાની વસ્તુ તમે 2 રૂપિયામાં પણ વેચવા તૈયાર થઈ જશો, કેમ કે એમ પણ કોઈ નથી ખરીદી રહ્યું. ખોટું નુકસાન કર્યા કરતાં ફટાફટ વેચીને નીકળી જાઓ માર્કેટમાંથી. ક્લિયર? તો માંગ અને પુરવઠો પણ એક એવી વસ્તુ છે જે તમારી કિંમતમાં વધઘટ કરાવી શકે છે. આ પણ એક એવો પરિબળ છે જે તમારા કિંમતને અસર કરી શકે છે. પેદાશ જીવનચક્રનો તબક્કો. આપણે લાસ્ટ વિડીયોની અંદર 2 કે 3 વિડીયો પહેલાં આપણે એક ચેપ્ટર જોયું હતું, પેદાશ ખ્યાલ, પેદાશ જીવનચક્ર, કે દરેક પ્રોડક્ટની એક લાઈફ સાયકલ છે, એક જીવનચક્ર છે, એના શરૂઆતથી લઈને એના અંત સુધી. શરૂઆતમાં એ પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરે છે, એટલે કે પ્રારંભિક તબક્કો છે એનો. ત્યારબાદ એ વિકાસ થાય છે એનો, પછી એક મેચ્યોર અવસ્થા આવે છે, અને પછી ડિક્લાઇન આવી જાય છે કે ભાઈ જ્યાં પ્રોડક્ટ લોકોના ખરીદવાના બંધ કરી દે છે. તો આ અલગ અલગ સ્ટેજ પર કંપની અલગ અલગ પ્રાઇસ રાખે. જ્યારે નવા આવે, જેમ કે ફોર એન એક્ઝામ્પલ જીઓ જ્યારે શરૂઆતમાં આવે ત્યારે એની પ્રાઇસ 0 હતી. પછી જ્યારે એને ખબર પડી કે લોકો ખરીદી રહ્યા છે, ત્યારે એને પ્રોડક્ટની પ્રાઇસ 300-400 રૂપિયા કરી નાખી. હવે આજે જીઓ ટોપ ઉપર છે નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં, એટલે એના પ્રોડક્ટની કિંમત 600-700 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અને હવે પછી જ્યારે સમય આવશે, જ્યારે નવી કોઈ કંપની આવશે માર્કેટમાં અને જીઓ બંધ થવા પર આવશે ભવિષ્યમાં ક્યારે પણ, એટલે એનો ડિક્લાઇન સ્ટેજ હશે. પછી ફરીથી જીઓની કિંમત ઘટવા લાગશે, જોજો. તો આ વસ્તુ છે, કંપની કયા સ્ટેજ પર છે ને એનું જીવનચક્રનો તબક્કો, એના હિસાબે પણ કંપનીના પ્રોડક્ટની પ્રાઇસ બદલાતી હોય છે. તો આ પણ એક એવો પરિબળ છે જે તમારા કિંમતને અસર કરી શકે છે. તેજી અને મંદી, આ પણ એક અસર કરે છે. તેજી હશે તો તમે કિંમત વધારશો, મંદી હશે તો કિંમત ઘટાડશો. તો આ ઘણા બધા પરિબળો છે જે તમારી નક્કી કરેલી કિંમત પર અસર કરી શકે છે. તો આઈ હોપ સો દીકરાઓ કે આ એક તમને ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. ટોટલ આપણે અત્યાર સુધી 2 ક્વેશ્ચન જોયા. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે સમજ્યા હતા કે ભાઈ કિંમત કેમ નક્કી કરવી જોઈએ, એનો ઉદ્દેશ શું છે. અને બીજો ક્વેશ્ચન આપણે જોયો હતો કે ભાઈ કિંમત નક્કી તો કરીએ છીએ પણ પછી બદલાઈ જાય છે, તો કયા પરિબળો છે જે અસર કરે છે અને કિંમતમાં બદલાવ આવે છે. તો આ 2 ક્વેશ્ચન આપણે સમજ્યા. સેકન્ડ ક્વેશ્ચનના આન્સર પણ તમારે સેમ રીતે જ લખવાનો. લોંગ ક્વેશ્ચન છે, 7 માર્ક માટે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન આવે તો સૌથી પહેલાં પ્રસ્તાવના લખી દો, પછી બોક્સ બનાવીને બધા પોઈન્ટ લખી રાખો અને 1 બાય 1 દરેક પોઈન્ટને એક્સપ્લેન કરો. અને જો MCQ એક્ઝામ હશે તો પોઈન્ટ ઇઝ ઇનફ, પોઈન્ટ તમે યાદ રાખજો, એના અંદરના કન્સેપ્ટ યાદ રાખજો, MCQ ટીક કરવામાં આસાન થઈ જશે. તો આઈ હોપ સો અહીંયા સુધીનો તમને કન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચનને સમજીએ. જુદી જુદી અથવા તો વિવિધ કિંમત નીતિઓ. ભાઈ તમે અલગ અલગ રીતે માર્કેટમાં કિંમત નક્કી કરી શકો છો. કયા કયા રસ્તા છે તમારી પાસે કિંમત નક્કી કરવાના? કઈ કઈ કિંમત કેવી રીતે તમે માર્કેટમાં પ્રવેશી શકો? સૌથી પહેલી રસ્તો છે ખૂબ ઊંચી કિંમત નીતિ. તમારે શરૂઆતથી લઈને જ્યાં સુધી તમારી કંપની છે પ્રાઇસ વધારે જ રાખવાની. જેને ખરીદવું હોય તે ખરીદે. મારે કેટલા ટકા? ફોર એન એક્ઝામ્પલ આઈફોન એ જ્યારથી આવ્યો છે માર્કેટમાં એની કિંમત વધારે જ છે બીજા મોબાઈલની સરખામણીમાં. જે મોબાઈલ નોર્મલી 10-15 હજારના વેચાતા હોય, પર આઈફોન એની સામે 50-60 હજારથી ચાલુ થાય. એટલે એટલો ગેપ હોય, મિનિમમ ગેપ. હવે તો લાખ રૂપિયાનો ગેપ આવી ગયો. 10,000ના મોબાઈલ હોય, આઈફોન તો 1.5 લાખ સુધી વેચાય છે. જેને ખરીદવો હશે તે ખરીદશે. આ એક કિંમત નીતિ છે. ખાલી આઈફોન જ નહીં, તમે રોયલ એનફિલ્ડ બાઇક જોઈ લો, બીજી બધી બાઇક 50,000, 40,000, 80,000 એવી કિંમતે વેચાય છે માર્કેટમાં. રોયલ એનફિલ્ડ 1.5 લાખથી નીચે નહીં ઉતરશે. એ પણ તમે પહેલેથી જ ઊંચી કિંમત રાખો. ફક્ત આ તો અમુક એક્ઝામ્પલ છે. તો આ એક સૌથી અલગ જ નીતિ છે. હા, પણ અહીંયા તમારા ગ્રાહક જે છે એ અલગ વર્ગના હશે, જે લોકો અફોર્ડ કરી શકે તેવા હશે. અને આપણા ભારત દેશમાં મિડલ ક્લાસ વધારે છે, પણ સ્ટીલ જો તમારે નક્કી કરેલું છે મારે આ કિંમત પર જ જવું છે,
તો તમે તે કિંમત પર જ ચાલશો, અને એ તમારી કિંમતની જે નીતિ છે તેને આપણે કહીએ ખૂબ ઊંચી કિંમત નીતિ. બીજું છે સ્થિર કિંમત નીતિ. વર્ષો સુધી તમારે સેમ પ્રાઇસ રાખવાની. બહુ બેસ્ટ એક્ઝામ્પલ એનું પાર્લેજી. પાર્લેજી તમને યાદ હોય તો 1990ના સમયમાં 2 રૂપિયામાં આવતું હતું. 10 વર્ષ સુધી એ પેકેટની પ્રાઇસ 2 રૂપિયા જ હતી. પછી થોડી સાઇઝ વધારી અને પ્રોડક્ટની કિંમત 5, પછી 10. પર જો એ જલ્દી પ્રાઇસ નથી બદલતા, વર્ષોથી ઓલમોસ્ટ સેમ પ્રાઇસ પર ચાલે છે. સેમ વે તમે ચાય પત્તીની વાત કરો, કોઈ પણ તમે ચાનો પ્રોડક્ટ ખરીદો તો ઓલમોસ્ટ વર્ષોથી એ લોકોની પ્રાઇસ સેમ છે. એ લોકો 4-5 વર્ષે એકવાર પ્રાઇસ ચેન્જ કરે, અને એ પણ બહુ માઇનર. તો આ પણ એક કિંમત નીતિ છે. સ્થિર રાખો તમે કિંમતને, એટલે ગ્રાહક એ પ્રોડક્ટ સાથે હેબિચ્યુઅલ થઈ જાય, એને આદત પડી જાય તમારા પ્રોડક્ટની એક યોગ્ય કિંમત પર ખરીદવાની. ત્રીજું છે મહત્તમ નફાની નીતિ. આ પણ એક રસ્તો છે. તમે આવી રીતે પણ પ્રાઇસ નક્કી કરી શકો કે સમજો તમારો પ્રોડક્ટ 5 રૂપિયામાં તૈયાર થાય છે, તમે માર્કેટમાં એને 20 રૂપિયામાં વેચો, પ્રોફિટ માર્જિન 3 ગણું, 15 રૂપિયા પ્રોફિટ 5 રૂપિયાના પ્રોડક્ટ સામે. તો આવા પણ ઘણા બધા પ્રોડક્ટ હોય છે માર્કેટમાં, ખાસ કરીને જે ડ્યુરેબલ વસ્તુ, જેમ કે તમે ફોર એક્ઝામ્પલ કપડાની ફેક્ટરી જોશો. હવે કપડું તો 30થી 40 કે 50 રૂપિયામાં તૈયાર થઈ જાય, પર એ બજારમાં જો 1000, 1500 એવી રીતે વેચાય છે. ચલો 1000-1500ની તો 500માં તો વેચાઈ જ જાય છે. 50 રૂપિયાની બનેલી વસ્તુ 500માં વેચાય છે. કપડાં બહુ સસ્તામાં બને. જે લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોડાયા હશે એમને આઈડિયા હશે કે એક પેન્ટ જે છે, જનરલી જે ફેક્ટરી હોય એને પરફેક્ટ પેન્ટ જે છે એ મેક્સિમમ એને 40થી 50 રૂપિયા, અને સારી ક્વોલિટીનું બનાવવા જાય તો 100થી 150 રૂપિયામાં એને પડે, અને એ જ પેન્ટ એ માર્કેટમાં 500, 1000, 1500 સુધી વેચે છે. તો વિચારો એનો કેટલું પ્રોફિટ માર્જિન છે. તો આ પણ એક કિંમત નીતિ છે. સેમ વે તમે દવાની દુકાનો જે હોય, મેડિસિન જેને આપણે ડ્રગ્સ કહીએ છીએ, એ નોર્મલ ભાષામાં મેડિસિનની જે દુકાન હોય તેમાં પણ તમને આ જ વસ્તુ જોવા મળે. એ મેડિસિન 8 આના કે 1 રૂપિયામાં બનેલી હોય, જે 10-12 રૂપિયામાં વેચાય માર્કેટમાં. બહુ પ્રોફિટ માર્જિન છે આ બધી અમુક ઇન્ડસ્ટ્રીની અંદર. તો આ પણ એક કિંમત નીતિ છે. મહત્તમ નફાની નીતિ. બજાર પ્રવેશની નીતિ. માર્કેટને તોડીને અંદર ઘૂસો. બેસ્ટ એક્ઝામ્પલ જીઓ. જો તમારે બજારમાં પ્રવેશ કરવો છે તો ઓછી કિંમતે ઘૂસી જાઓ, પછી તમે પ્રાઇસ વધારી દેજો. જ્યારે તમને લાગે બધા ગ્રાહક તમારી પાસે આવી ગયા, બહારથી દરવાજો બંધ કરી દો અને પછી કિંમત વધારી દો. ગ્રાહક જઈ જ નહીં શકશે તમને છોડીને, કેમ કે એને તમારી આદત પડી ગઈ છે. તો બજાર પ્રવેશની નીતિ. વેચાણ પર કે રોકાણ પર નિયત વળતરની નીતિ. ભાઈ તમને યોગ્ય રિટર્ન પણ તો મળવું જોઈએ. તમે જે રોકાણ કરો છો, તમે જે ફેક્ટરી પાછળ પૈસા લગાવ્યા છે, એ પૈસા તમે જલ્દીથી જલ્દી કાઢવા માગો છો કમાઈને. તો આ પણ એક નીતિ છે. તમે એ હિસાબે પ્રાઇસ નક્કી કરો કે ભાઈ મેં 10 લાખ રૂપિયા બિઝનેસમાં લગાવ્યા છે, હું મારા પ્રોડક્ટની પ્રાઇસ 50 રૂપિયા રાખીશ, તો 3-4 વર્ષમાં એ 10 લાખ રૂપિયા રિકવર થઈ જશે. તો આ પણ એક વિચારધારા છે. તમે આવી રીતે પણ પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરી શકો. પણ તમે 10 લાખ લગાવ્યા છે અને 2 રૂપિયા પ્રાઇસ રાખશો તો 3-4 વર્ષના બદલે 10 વર્ષ લાગી જશે તમારા પૈસા રિકવર થવામાં. તો જેટલી ઝડપથી તમે રિકવર કરી શકો તે હિસાબે પ્રાઇસ નક્કી કરો. તો આ પણ એક નીતિ છે પ્રાઇસ નક્કી કરવા માટેની. ગ્રાહક ચૂકવી શકે એવી કિંમત નીતિ. આ પણ એક વસ્તુ છે. આ પણ એક યોગ્ય નીતિ છે કે ભાઈ તમારો ગ્રાહક કયા વર્ગથી આવે છે, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, ટોપ, રીચર ક્લાસ, ક્લિયર, એ પણ નક્કી કરે છે. પછી તમે એકદમ હાઈફાઈ પ્રાઇસ રાખો અને તમારો ગ્રાહક મિડલ ક્લાસનો છે તો નહીં ખરીદી શકે. તો આ પણ એક છે કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને તમે એની કિંમત નક્કી કરો. ભાવિ હરીફને નિરુત્સાહી કરતી કિંમત નીતિ. તમારે કોમ્પિટિટરને મારી નાખવાનો છે, એને ભૂક્કા કરી નાખવાનો છે, એને માર્કેટમાંથી ફેંકી દેવાનો છે. સેમ વે જીઓએ કર્યું વોડાફોન સાથે. આજે વોડાફોન કંઈ જ નથી માર્કેટમાં. એની ગુડવિલ ટોટલ ડાઉન, એનું માર્કેટ ટોટલ ડાઉન. જીઓએ વોડાફોનના રાજને તોડી નાખ્યો છે લિટરલી. તો આ એક રસ્તો છે. તમારા હરીફને તમારે એવી પ્રાઇસથી એન્ટર થવાનું કે તમારો હરીફ હારી જાય, પછી તમે એકલા કિંગ બનીને બેસો, પછી તમે પ્રાઇસ બદલી નાખજો જ્યારે બધા હરીફો ભાગી જાય માર્કેટમાંથી. હરીફની સમક્ષ કિંમત નીતિ. ચાલો તમારે હરીફને ભગાવો નથી તો એના કટ ટુ કટ જે પ્રાઇસ રાખે છે એટલી જ પ્રાઇસ સાથે તમે એન્ટર થાઓ. પછી જે ગ્રાહકને તમારી પાસે આવવો છે તે આવશે. તો આ પણ એક નીતિ છે કે ભાઈ આપણે જીઓએ શું કર્યું, શરૂઆતમાં નુકસાન કરીને હરીફને બહાર કાઢ્યો
અને અત્યારે બધું રિકવર કરે છે. તમે એવું રિસ્ક નથી લેવા માગતા. કેમ? આ એક રિસ્ક છે. એટલે જીઓએ રિસ્ક લીધું છે અને એટલા માટે એને ફાયદો થયો. પણ રિસ્ક ઉલટું પણ તો થઈ શકે. ખબર પડી મફત હતું ત્યાં સુધી લોકોએ જીઓ વાપર્યું, પછી જીઓએ જેવા પ્રાઇસ વધાર્યા લોકો વોડાફોન પર શિફ્ટ થઈ ગયા પાછા. બની શકતું હતું એવું, ભવિષ્ય કોને જોયું છે, પણ એવું ના થયું. તો આવું રિસ્ક ના લેવું હોય તો તમે આવી રીતે બીજી રીતે પણ માર્કેટમાં આવી શકો કે એના જેટલી પ્રાઇસ રાખો, એટલે એટલીસ્ટ તમે નુકસાન તો નહીં કરશો. જુદા જુદા ભાવ રાખવાની નીતિ. જેવો બકરો એવો ભાવ રાખો. તમે સેમ વસ્તુ તમે 10 રૂપિયામાં પણ વેચો, 50માં પણ વેચો, 500માં પણ વેચો. જેવો બકરો. ક્લિયર? તો આ પણ એક યોગ્ય નીતિ છે તમારા પ્રાઇસ નક્કી કરવા માટેની. ક્લિયર? તો આઈ હોપ સો દીકરાઓ તમને આ પોઈન્ટ સમજમાં આવ્યો હશે, ક્લિયર થયો છે કે ભાઈ તમે કેવી રીતે પ્રાઇસ નક્કી કરી શકો છો. અલગ અલગ રસ્તાઓ છે તમારી પાસે પ્રાઇસ નક્કી કરવાના. હવે તમારી કંપનીએ નક્કી કરવું છે તમે માર્કેટમાં કેવી રીતે એન્ટર થવા માગો છો. વધારે કિંમત પર, સ્થિર કિંમત પર, કે પછી વધારે નફાની કિંમત પર, ગ્રાહકના હિસાબે, હરીફને નિકાળવા માટે કે હરીફ જેટલી જ કિંમત, કે પછી અલગ અલગ જુદી જુદી કિંમતો, જેવો બકરો. ક્લિયર? તો તમારા હાથમાં જે તમારે પ્રાઇસ કેવી રીતે નક્કી કરવી છે. તો ટોટલ દીકરાઓ આ વિડીયોની અંદર આપણે 3 ક્વેશ્ચન જોયા. હજી પણ આપણે એક ચોથો ક્વેશ્ચન જોઈશું. અત્યાર સુધી આપણે 3 ક્વેશ્ચન જોયા છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોયો કિંમત નિર્ધારણના ઉદ્દેશો કયા છે. બીજો ક્વેશ્ચન આપણે જોયો કે ભાઈ કિંમત નિર્ધારણને કયા પરિબળો અસર કરે છે. થર્ડ ક્વેશ્ચન આપણે જોયો કે ભાઈ કિંમત કેવી તમે રાખી શકો અલગ અલગ. અને લાસ્ટ ક્વેશ્ચન આપણે જઈએ કિંમત નિર્ધારણ પદ્ધતિ. તમે જ્યારે કિંમત નક્કી કરો છો તો તમે કઈ નીતિનો ઉપયોગ કરો છો, કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો કે ભાઈ મારી પ્રાઇસ આટલી હશે, પર એ કેવી રીતે નક્કી કર્યું. મારી પ્રાઇસ સૌથી વધારે હશે, પર એ કેવી રીતે તમે નક્કી કરો છો. મારી પ્રાઇસ સૌથી ઓછી હશે, પર કયા બેઝ પર, કયા પાયા પર તમે તમારી પ્રાઇસ નક્કી કરી છે. તો કિંમત નિર્ધારણના 3 રસ્તા છે. પડતરલક્ષી કિંમત નીતિ, માંગલક્ષી કિંમત નીતિ અને હરીફાઈલક્ષી કિંમત નીતિ. તો ત્રણેય વસ્તુઓને આપણે સમજીએ. મુખ્યત્વે કિંમત નિર્ધારણ પદ્ધતિને તમે 3 ભાગમાં વહેંચી શકો: પડતરલક્ષી, માંગલક્ષી અને હરીફાઈલક્ષી. તો ચાલો વન બાય વન આપણે સમજીએ. સૌથી પહેલાં સમજીએ પડતરલક્ષી કિંમત નીતિ. સૌથી પહેલો આપણે સમજીએ પડતરલક્ષી કિંમત નીતિ. હવે એની અંદર તમારી પાસે 3 રસ્તા છે. સૌથી પહેલો રસ્તો છે કુલ પડતર પર આધારિત કિંમત નીતિ. કે ભાઈ તમારો પ્રોડક્ટ કેટલામાં બન્યો છે, 100 રૂપિયામાં બન્યો છે તો તમારી પ્રાઇસ 110 કે 120 રાખો. આ એક સૌથી પહેલો રસ્તો છે. તમારા પડતર કિંમતના હિસાબે તમારી પ્રાઇસ તમારે રાખવાની છે. પડતરલક્ષી કિંમત નીતિ. બીજો રસ્તો છે નિયત નફાગાળો ઉમેરવાની કિંમત નીતિ. આ પણ એક રસ્તો છે કે તમે પ્રાઇસ નક્કી કરો. ફોર એન એક્ઝામ્પલ, તમે 10 રૂપિયામાં કોઈ વસ્તુ બનાવો છો તો તમારો પ્રાઇસ 12 રૂપિયા કે 15 રૂપિયા રાખો, એટલે તમારો પ્રોફિટ 2 કે 5 રૂપિયા જેટલો રાખો. પછી જેમ જેમ તમે માર્કેટમાં સ્થાપિત થતા જશો, ગ્રાહકો તમારા પાસે આવતા જશે, તેમ તેમ તમે તમારો નફો વધારતા જશો. તમારી પડતર કિંમત તો 10 જ છે, મોંઘવારીના લીધે કદાચ તમારી પડતર કિંમત 12 કે 15 રૂપિયા થાય, પણ એટલું જ સામે પછી પ્રોફિટ જે હતું, જે તમે 2-5 રૂપિયાનું પ્રોફિટ કરતા હતા, હવે 10-12 રૂપિયાનું કરવા લાગો. હવે તમારા પ્રોડક્ટની કિંમત વધારો, માર્જિન વધારી દો તમારું પ્રોફિટનું. આ પણ એક નીતિ છે તમારા કિંમતને નક્કી કરવાની. લક્ષ્યાંકિત કિંમત નીતિ, જેને આપણે ટાર્ગેટ પ્રાઇસિંગ કહીએ છીએ, આ પણ એક સારો રસ્તો છે કિંમત નક્કી કરવાનો. કે ભાઈ મારે સમજો કે તમે કોઈ રોકાણ કરેલું છે, કે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, એ તમને 3-4 વર્ષમાં પાછું જોવે છે કે મારા 10 લાખ રૂપિયા નીકળી જવા જોઈએ. તો એ હિસાબે પ્રાઇસ નક્કી કરો, વધારે પ્રાઇસ રાખો, જેથી કરીને તમે ઝડપથી કમાઈને તમારા પૈસા રિકવર કરી શકો. તમને એવું નથી કે ભાઈ મને આરામથી 10 વર્ષમાં પણ 10 લાખ આવશે તો ચાલશે, તો પછી તમે 50 રૂપિયાના બદલે 10 રૂપિયામાં પ્રોડક્ટ વેચો, થોડું વેચાણ પણ વચ્ચે સસ્તું હશે એટલે. તો આવી રીતે પણ તમે પ્રાઇસ નક્કી કરી શકો. તમને કેટલું જલ્દી તમારા પૈસા પાછા જોવે છે. જો ઝડપથી પાછા જોતા હોય તો કિંમત વધારે રાખો, તો જ એ પૈસા રિકવર થશે ઝડપથી. અને જો એટલી ઝડપ નથી, તમારે માર્કેટમાં ટકવાનું છે, તમે ગ્રાહકને એટ્રેક્ટ કરવા માગો છો, તો સસ્તી કિંમત પર આવો. હા, પણ સસ્તું રાખવા જશો તો પછી તમારી જે રિટર્ન છે, તમારું જે વળતર છે, તે વધારે સમય લેશે,
રોકાણની સામે. તો આ 3 રસ્તા છે. આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને તમે પ્રોડક્ટની કિંમત નક્કી કરી શકો છો. અને જો તમે આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરો તો તેને કહેવાય પડતરલક્ષી કિંમત નીતિ. તમે જે પૈસા લગાવ્યા છે તે હિસાબે તમે કિંમત નક્કી કરો છો. સેકન્ડ પોઈન્ટ તરફ જઈએ, માંગલક્ષી કિંમત નીતિ. આ પણ એક સરસ રસ્તો છે કિંમતને નક્કી કરવાનો કે ભાઈ માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાય કેટલી છે, પુરવઠો કેટલો છે, માંગ કેટલી છે, તે હિસાબે તમે શું કરો, કિંમત નક્કી કરો. જેમાં સૌથી પહેલો રસ્તો છે મૂલ્ય અનુભૂતિ કિંમત નીતિ. ઘણીવાર કયું માર્કેટમાં છે ને લોકોમાં મગજમાં બેસી ગયું કે આ કિંમત આટલી રકમ જ ડિઝર્વ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, તમને કોઈ વસ્તુની વાત કરીએ આપણે, મોબાઈલ ફોન, કે ભાઈ રિયલમી કે રેડમીના તમે મોબાઈલની કિંમત કોઈને પૂછશો તો એ 5,000થી લઈને 25,000ના વચ્ચે જ હશે કે પછી 30,000 સુધી હશે. પછી એનો પ્રોડક્ટ 70,000માં વેચે તો રેડમી કે રિયલમી કોઈ ખરીદશે નહીં. કેમ? 70,000માં તો બહુ સારા મોબાઈલ આવી જાય, વનપ્લસ આવી જાય, આઈફોન પણ આવી જાય જૂના મોડલ એના. તો કેમ તમને 70,000 આપવા? લોકોના મગજમાં રેડમી, રિયલમી, ઓપ્પો, વિવો આ બધા મોબાઈલની પ્રાઇસ ફિક્સ થઈ ગઈ છે કે આની રેન્જ આટલી જ હોય. આઈફોનના મોબાઈલની કિંમત લોકોના મગજમાં ફિક્સ થઈ ગઈ છે કે ₹1,00,000 ઉપર જ હશે. ₹1,00,000ની નીચે મળે તો લોકો ખુશ થઈ જાય કે ભાઈ આટલો સસ્તો આઈફોન બની જ ના શકે. તો લોકોના મગજમાં પ્રાઇસ બેસેલી છે અમુક પ્રોડક્ટની. જો તમારા પ્રોડક્ટની પ્રાઇસ લોકોના મગજમાં બેસી ગઈ છે કે ભાઈ તમારો પ્રોડક્ટ તો ₹500 જ ડિઝર્વ કરે છે, પણ તમે 1,000માં વેચવા જશો ને તો નહીં વેચાશે. કેમ કે લોકોએ તમારી કિંમત નક્કી કરી છે તમારા નક્કી કર્યા પહેલાં જ કે આ પ્રોડક્ટ આટલા જ ડિઝર્વ કરે છે, એનાથી વધારે હું ₹1 નહીં આપીશ. તો પછી તમારે એટલી જ પ્રાઇસ રાખવી પડશે જેટલી માર્કેટના લોકો વિચારી રહ્યા છે. તો જો તમે આ નીતિ વાપરતા હો તો તે નીતિને આપણે કહીએ છીએ મૂલ્ય અનુભૂતિ કિંમત નીતિ. એ લોકોએ પોતાના હિસાબે મૂલ્ય નક્કી કરી દીધું છે, પછી તમારા વિચારવાનું કંઈ બનતું જ નથી. બીજું છે કિંમત ભેદભાવ. તમે આવી રીતે પણ પ્રાઇસ નક્કી કરી શકો કે અલગ અલગ લોકો માટે અલગ અલગ કિંમત, અલગ અલગ સમય પર અલગ અલગ કિંમત. કિંમત ભેદભાવ, જેમ કે સૌથી પહેલું છે કિંમત ભેદભાવની અંદર ગ્રાહક અનુસાર કિંમત ભેદભાવ. કેવો બકરો છે તે હિસાબે એને કાપો. જો એ ઇન્સ્ટોલમેન્ટ પર ખરીદવા આવે વસ્તુ તો કિંમત વધારે લાગવાની. જો એ રોકડા માલ ખરીદી લે બધો માલ તો એને ડિસ્કાઉન્ટ આપવાનો. છે વસ્તુ સેમ. સમજો તમે બાઇક લેવા જાઓ છો, કોઈ એ બાઇક 50,000ની છે, તમે કેશમાં લેશો તો તમને ₹2,000 ડિસ્કાઉન્ટ આપશે, 48,000માં આપી દેશે. અને EMIમાં લેવા જશો તો ઇન્સ્ટોલમેન્ટમાં એ 50,000ની બાઇક તમને 60,000થી 70,000માં પડશે, હપ્તામાં પૈસા ભરશો ત્યારે. તો જો બાઇક તો સેમ જ છે પણ બંને ગ્રાહક માટે અલગ અલગ કિંમત. જેવો ગ્રાહક, ઘણીવાર દુકાનમાં પણ થતું હોય, ખાસ કરીને પુરુષો સાથે એવું વધારે બને. શાકભાજી લેવા જાય, સ્ત્રી લેવા જાય ને તો એ લીંબુ એને ₹2માં મળતું હોય, પણ પુરુષ લેવા જાય તો સબ્જીવાળાને પણ ખબર છે આને લીંબુ ખરીદતા નથી આવડતું, ₹5નું એક લીંબુ, અને ઓલો લઈને પણ આવશે, લાવ જલ્દી દે. તો જો ગ્રાહક જેવો બકરો એવો કાપી નાખો. કિંમત ભેદભાવ. બીજું છે પેદાશલક્ષી કિંમત ભેદભાવ. ઘણીવાર કંપની જેને પ્રોડક્ટ બનાવે સેમ પ્રોડક્ટ પર અલગ અલગ ક્વોલિટીમાં. કે મોબાઈલનું ચાર્જર બનાવવાવાળી કંપની છે, એક બહુ ફાસ્ટ ચાર્જર છે અને એક નોર્મલ ચાર્જર છે. દેખાવમાં બંને સેમ છે પણ ફાસ્ટ ચાર્જરની ક્વોલિટી સારી છે તો એ ફાસ્ટ ચાર્જર ₹500,000 હશે, નોર્મલ ચાર્જર ₹100-200 હશે. ક્લિયર? ક્વોલિટી તમે કેવી પેદાશ કરો છો એ હિસાબે. ભલે દેખાવમાં સેમ છે પણ પ્રાઇસ સેમ. વે તમે કારમાં જોવા જશો તો પણ એવું જ થાય. કાર બધી બહારથી સેમ દેખાતી હોય. ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ કાર લો છો, વેગેનાર. ક્લિયર? વેગેનાર એક કોમન કાર છે આજની તારીખમાં. હવે વેગેનાર બધાને ખબર છે પણ વેગેનારમાં પણ અલગ અલગ મોડલ આવે. ટોપ મોડલ, બેઝ મોડલ, મિડલ મોડલ. ક્લિયર? VXI, LXI, VXI ઓપ્શનલ, ઘણા બધા મોડલ છે. ખોખું બહારથી સેમ છે પણ અંદરના ફીચર અલગ છે. હવે બેઝ મોડલ લેવા જશો તો એ 5-6 લાખમાં આવી જશે. ટોપ મોડલ લેવા જશો તો એ 8થી 9 લાખમાં આવશે. પ્રોડક્ટ સેમ પણ પ્રાઇસ અલગ, કેમ કે એની ગુણવત્તા અલગ છે. તો આ પણ એક રસ્તો છે કિંમત ભેદભાવનો. સમયલક્ષી કિંમત ભેદભાવ. કેવો સમય ચાલે છે? ફોર એન એક્ઝામ્પલ, લગ્નનો સમય હોય તો મંડપના ભાવ વધી જાય, પણ ચોમાસાનો સમય હોય તો એ જ મંડપ તમને અડધા ભાવમાં મળશે. સમયના હિસાબે કિંમત અલગ અલગ હોય.
સ્થળલક્ષી કિંમત, સેમ બજાર સેમ જગ્યા 2 ફૂટ દૂર જશો તો પ્રાઇસ અલગ. એનું બેસ્ટ એક્ઝામ્પલ, તમે થિયેટરમાં જાઓ, પહેલી સીટમાં બેસશો તો અડધી કિંમત હશે અને છેલ્લી સીટમાં બેસશો તો ડબલ કિંમત હશે કે 4 ગણી કિંમત હશે. થિયેટરમાં મૂવી સેમ ચાલવાની છે, સ્ટોરી પણ એ જ છે, હીરો પણ એ જ છે, બંને સાથે બેસીને જોવો છો, પર કિંમત અલગ અલગ. સ્થળના હિસાબે પણ કિંમત બદલાતી હોય છે કે તમે કઈ જગ્યા પર બેસીને, કઈ જગ્યા પર રહીને એ પ્રોડક્ટ કે સેવા ખરીદો છો. તો આવી રીતે પણ કિંમત નક્કી થતી હોય છે. આઈ હોપ સો આ પણ ક્લિયર થયું છે. અને લાસ્ટ પાર્ટ, હરીફાઈલક્ષી કિંમત નીતિ. એમાં સૌથી પહેલાં જે ચાલુ કિંમત, તમારો દુશ્મન જે છે કેટલામાં વેચે છે, સેમ ટુ સેમ એ પ્રાઇસ પર વેચો. એ 500 રૂપિયામાં વેચે તમે પણ 500માં વેચો, એ 50માં વેચે તમે પણ 50માં વેચો, કટ ટુ કટ. આ એક નીતિ છે. અને લાસ્ટ, ટેન્ડર કિંમત. એટલે જનરલી જે મોટા બિઝનેસ હોય જેમાં કોન્ફિડન્સ, જેમ કે કોન્ટ્રાક્ટના બિઝનેસ હોય, બિલ્ડિંગ બનાવવી, હોસ્પિટલ બનાવવા, રસ્તા બનાવવા, જ્યાં ટેન્ડર ભરીને કામ થતું હોય, જ્યાં પ્રાઇસ કોન્ફિડન્શિયલ હોય કે ભાઈ એક ચોક્કસ દિવસે બધાની પ્રાઇસ ખોલવામાં આવશે. ક્લિયર? તો આ પણ એક નીતિ છે. ક્લિયર? જે બિઝનેસમાં આ નોર્મલ પ્રોડક્ટમાં કામ નહીં લાગશે, જ્યાં કન્સ્ટ્રક્શન કે એવા પ્રોડક્ટ હોય, જ્યાં એન્જિનિયરિંગના કામ થતા હોય, સિવિલના કામ થતા હોય, ત્યાં આ કિંમત નીતિ કામ લાગતી હોય. તો તમારા બિઝનેસ પર નિર્ભર કરે છે, તમે ટેન્ડર નીતિ પણ અપનાવી શકો છો. તો અમુક પ્રાઇસ પદ્ધતિ છે. આઈ હોપ સો દીકરાઓ કે આજનો આપણો જે વિડીયો છે તેના અંદર આપણે ટોટલ 4 ક્વેશ્ચન કર્યા. કિંમત નિર્ધારણના ઉદ્દેશ, એના અસર કરતા પરિબળો, એ જુદી જુદી કિંમત નીતિ અને એની પદ્ધતિઓ. તો જો તમને ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ. એઝ યુઝ્યુઅલ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને બની શકે એટલું ચેનલને શેર કરજો, જેટલું બની શકે તેટલું. થેન્ક યુ સો મચ.